ભાવનગર મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાના મળેલા મેયરના ઈમેલ ઉપર આવેલા મેઇલ બાદ સુરક્ષા વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની કચેરી સંપૂર્ણ ખાલી કરાવવામાં આવી હતી. કર્મચારીઓને જ્યાં સુધી સુરક્ષાની ટીમો દ્વારા તપાસ થાય નહીં ત્યાં સુધી સૌને કચેરીમાંથી બહાર ખસેડી લેવામાં આવ્યા હતા. પોલીસ, ફાયર 108 વગેરે ટીમો તૈનાત કરીને પોલીસે બારીકાઈથી તપાસ હાથ ધરાઈ હતી. જોકે અંતમાં કશું હાથ લાગ્યું ન હતું. મહેતા સ્ટેન્ડિંગ ચેરમેન એને પણ સાંભળો. તો આ સ્ટેન્ડિંગ ચેરમેન હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે. पानी लाओ भाई. साथ में महानगर पालिका है वो भी साथ में जिस कार्यवाही में અત્યારે હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા અમને સૂચના મળી છે કે કંઈ મેલ આવેલો છે કે મેલની અંદર એવું કીધેલું છે કે 3 વાગ્યા સુધીમાં આતંક હુમલો કરીએ, આપણે બોમ્બ બ્લાસ્ટ કરીને એક બોમ્બ મૂક્યો અને બ્લાસ્ટ થવાનો છે. એના સાવચેતીના પગલાં રૂપે પોલીસ સાહેબને મદદરૂપ થવા માટે અમે અત્યારે કોર્પોરેશન 3 વાગ્યા સુધી ખાલી કરીએ છીએ. એમને ચેકિંગ કરવું છે, એમને સાથ આપી શકીએ. સુરક્ષાના કવચ માટે અત્યારે અમે આ નિર્ણય લીધો છે કે પોલીસ સ્ટાફ એનું પૂરું સઘન ચેકિંગ કરી લે ત્યાં સુધી કોર્પોરેશન ખાલી રહેશે. મેલ મેયરમાં
આવ્યો છે, ક્યાંથી આવ્યો એ એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ મેલ આવ્યો છે એવું મને કે 3 વાગ્યા સુધીમાં ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી દેવામાં આવશે એવો મેલ છે. મેલ કઈ જગ્યાએ એ ખ્યાલ નથી મને.